જય માતાજી, રામ રામ સીતારામ. આમાં થોડી છે ને 2-3 ક્યારા વાઢી નહીં ખાતા, બહુ ભારી ખાય. પણ હું મેં કીધું આ મકાઈ બહુ થઈ ગઈ ને તો મકાઈ પાકે એટલે ખાય નહીં, જવાર તો ખાઈ જાય ને, એટલી મેં કીધું 4 કરી નાખીએ. તો આપણા ખેતર બહુ ઓલું હોય ને એલું, તો મેં કીધું 1-2 દી નાખવા થાય. જોઈ લ્યો આમાં જવાર જ થઈ ગઈ એમ પાકી, એને જવાર થઈ ગઈ હવે. એમ કે જવાર એમ તો પકવી હોય તો વઢાઈ જાય, પણ આપણે ગાયું શીખી દઈએ તો એમ કે ગાયું ખવડાવી દઈએ, ગાયું ખાહે રહ્યા. હું આમ બધાને પડ્યા રહેવાના હા બંગલાને વાડીએ, તેથી આને ન ખવડાવીએ, આને ન ખવડાવીએ. જો આમાં જવાર જ છે હવા, અને કિલોના હિસાબે આવી જાય આપણે કંઈક 550 રૂપિયા ને 3 કિલો આવી દે. આ પકવીએ તો હજી પાકે એમ હે, પણ એ નથી કરવું. મેં કીધું જો નહીં લે, અમારે દિલબાગ આવે પરબારા હામાં આવે એવા થઈ ગયા ને એમ. હોજો પાછો આનો બાપી હોજો હે, એની માય હોજી, એને અમારે દિલબાગ આવે પરબારા. એના કાંઈ માલિકોર આવું ને એટલે પરબારા આવે. જો એની માં ખાય, એની માં એને તુફાન બતાવ્યો એટલે શેક નથી કરાવી, પણ 100% ખબર જ લાગે, કારણ કે નરવી થવા માંડી. એટલે ખબર હોય ને તો જ નરવી થાય, એને કે મંડી નરવી થવા. જો આખો દી પાલો ખાતી હોય, નાખી દઈએ ને તો આખો દી પાલો ઝીકડે. એને આખો દી પાલો ખાય, જોગાણ ખાય. અમારે દિલબાગ પણ ફેરા ખાય. પછી હોજી એવી કોઈ દી પાટું કે કાંઈ નહીં, એને કે પાટું કે કાંઈ નહીં. આકોર અમારે અર્જુનભાઈ આવું જોઈ લે. જો પછી અમારે લખન કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. આ કોઈને દવા કરવી હોય ને તો મધ ને સૂનો, એ મધ ને સૂનો જો તમે જોઈ શકો કમ્પ્લીટ ઊભો, એ કમ્પ્લીટ ઊભો. આમ એને હવે હાવ રેડી થઈ ગયો. કોઈને દવા કરવી હોય ને તો યા કરજો. એને કમ્પ્લીટ ઊભો આપણે જરાક હલાવીએ આમ. હાલે હાલ હાલ એટલે પછી આમ એને ફેસિલિટી એવી કોઈ જ ન હોય. અને કાયમ આમાં સૂનો જડે ને ઘોડાય આમાં તેજરૂપ, અને દિલબાગ આમાં જ પીવા આવે. આ ટાંકીમાં પાણી નથી પીતા, ઓલું ઓટોમેટિક. એમ જો આ મધ ને એવું ભૂયું હતું એને, ત્યાં મધ અને સૂનો રેડી થઈ ગયો. હાલ ને આમ હાલવું ને હારું પીર છે. જો આ હાલીએ તો હાલીએ, બેન ભેરું હાલવું હોય. હાલે અને વાહ જાવ હા જોઈ એમ પાછા ઓલી બાજુ નહીં હાલે. બેમાંથી કંઈ આમ જે કોર આપણે પગ દેખાડો ને એ કોર ને ચાલવું એને. હાલ હાલ જોઈ હાલ હાલો 2 જણા હાલો. જો લે જો 2 ભેરા જ હાલે, મોકરા. જો થઈ ગયો કમ્પ્લેટ. મીંડો હાલો હજી એક દાણ ઓલું સાફ કરીને પછી ભૂંસ્યું આમ જરાક તેરને હજી 2 દી થાય ને પછી. જો આમ મકાઈ નથી ભાવતી, એક મકાઈ મોટી થઈ ગઈ ને ભાવતી નથી. આને લગે રમત્યું કરે બે. જોઈ હમણાં જોઈને ઊભા હેરાને કંઈ માટીઓ આ બાજુ વાતું કરે તો ત્યાં જોવે, એને કાંઈ થાય ત્યાં જોવે. જોઈ લે ભેરું જ ઊભવાનું, એને ભેરું જ ઊભવાનું ને ભેરું જ જોવાનું. જોઈ લે કાંઈ પણ આવે કે જોવે કે ગમે એમનું જોઈ લે, 2 હારો હારે જ જોઈએ. તો આનું નામ બેલડાના કહેવાય. આવવાનો ચડે ક્યાંય, જેમણું જોઈએ એનું ભેરા જ જોઈએ, ભેરા જ હાલે, ભેરા જ ખાય. એટલે જ આને હોસ્પિટલે લઈ નતા જતા, એને હોસ્પિટલે ગયા. અને બેન ભેરું જ જવું જોઈએ. પછી એને કે રામને ન હસવાય. જોઈ લે હેઠું જોવે તો 2 હેઠું જોવે. જોજે હવે એક વાલો કરીએ, એને કે એક વાલો કરીને ખંજવારી. જો હું ત્યાં ખાવાનું આપણે નાખ્યું, 2 હેઠું જોવે ભેરું. ઊંસું જોઈએ તો 2 ઊંસું જોઈએ આ કરીએ. જો વાલા એટલે કેમ 2 ભાઈ હોપ ને બળદો મોકરાવે બાદ કોઈ દી બાંધ્યા નથી કે કાંઈ નહીં. એવું હે ભાઈ, ભગવાનની દે તો આવા દે.
જો આ જવારમાં પાણી હાલે. આ જવાર બહુ વધી નથી, આમ 4-5 ફૂટ 4-5 ફૂટ ને 3.5 ફૂટ ને. આ ખાલી 15 દી મોડી થઈ હતી. આમ પાણી હાલે હજી, એટલે બી થાય આમાં. બીજું મગબગ ને કાંઈ ના થાય. જવાર વાવવી હોય ને, જવાર ને મકાઈ ને તો દિવાળી માથે વાવો ને એટલે. બાકી મોડું થયું ને ટાઈડ બેસી ગઈ એટલે વધે નહીં. જોઈ લ્યો, જવારના કામ વધી નહીં. આમાં જવાર થાય દાણો, પણ દાણો એવો નહીં થાય કે એવા ડુંડા ન થાય બહુ મોટા. નાના 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 થાય. આગળ વારે હજી સારી છે, આ કોરત વારે હાવ નબળી છે. ઓલી કોર હજી ઠાવકી, આપણી નથી આ જીણકાભાઈની. એટલે વાવવી હોય ને તો દિવાળી ઉપર જ વવાય ને. ક્યાં તો અટાણે ઉનાળામાં હજી 8-10 દી પછી ઉનાળું જવારી અમારી કોરે ભારી થાય ને. ક્યાં હિયારું થાય, પણ એ તમે દિવાળી માથે વાવી જાવ ને તો મોડું થઈ ગયું એટલે ન વધે નહીં. મકાઈને જવારી અમારી કોરે ન વધે. એવું છે. જો પાણીવાર વાવ્યું હોય. પાણીવાર આમ છાણામાં પાણી ન જાય, ક્યારે અધૂરા રાખ્યા. જો સણા વાટે ને. જો અમે આમ હવે સણાવનામાં શ્રી ગણેશ કર્યા વાઢવાનું, મુહૂર્ત કર્યું. આ બાજુ છે ને 1 નંબર વહેલા ભાઈ ગયા. પેલી કોરા જો 2 નંબર છે લીલકાઈ, તમને દેખાતા અહીંયાથી. એને આ 2 નંબર છે. અહીંથી જો આ અહીં રહ્યું ને ત્યાંથી 1 નંબર છે. આ બધા હવે વહેલા ભાઈ ગયા 1 નંબર. જયારે ઘીસીઓ થઈ ગયો હવે વાવવા મોલા ગયા નતા ને એમાં. એ અડધા 1 નંબર ત્યાં વાવ્યા ને અડધા ઓલી વાડીએ વાવ્યા ને. એવું બે ખેતરું 3 ખેતરું વરે ઓલી વાડીએ 2 નંબર છે ને. એક ખેતરમાં અડધા ખેતરમાં વરે 1 નંબર છે. પણ જરાક આ બધી આગળ પાછળ થઈ ગયું. ભવાય તો એક જ ખેતરમાં આખા ક્યાં 2 નંબર હોય ને ક્યાં 1 નંબર ભેરા વટાઈ જાય. ત્યાં સારા, પણ હવે બહુ ભારી તો કંઈ નહોતું ઈધ્યા ત્યાં. કોક હજી કાસાય છે. તો મેં કીધું હવે આને વાટી નાખીએ. એટલે અમે સણાને ભાવતા નથી. 1500 આવે લીધા ત્યાં 3,500 હતા. અટાણે 1500 આવે. ખેડૂ મેરા આવ્યા હતા. કંડલા 2 સ્ટીમલો મગાવી ગયો. કંડલા 2 સ્ટીમલો અટાણે કાબુલી સણાવની આવી ગયો. એટલે આ ખેડૂને ભાવ જ ના આવે. દીકરા મારા ખેરીએ ભૂખ્યા મને ખેડૂ. કારણ કે આ સરકાર હે ખેડૂની છે જ નહીં. બધા ઉદ્યોગપતિની, ખેડૂની મજૂરની તો મારે. અમારે એમ તો 3 જણ આવ્યા વાટે, સવારના વાટે. એવું હે ભાઈ. જો ઓલે ને એક પાલાને ફેરો ભરી આવી બગોટું કહેવા મારે અહીંયા ઊભી ગયું. એને આવીને ઊભી ગયું. એક જ ભરી આવ્યું તો, કારણ કે મણને હિસાબે લીધું ને તો એક કે ભરી જાવ તો એક ભરી આવ્યા હતા આપણે. આમ ટાયર નવા નાખ્યા આગલા. એના આકોર એક ઝીણકું પડ્યું. કારણ કે ઝીણકું ને આકોર ક્રોપિયો. આકોર આપણે હવાજું હટું સોનાનું ગાડ્યું. આ હોનાનું જ થઈ જાય. 70 વર્ષ થાય ને અટાણેથી હોનાનો ભાવ હોય ને એવો પિત્તરનો ભાવ થઈ જાય. આ એટલે લીધું આપણે. આપણે નકર એવું ગાડું લેવું નતું. આપણે ઓલું જે લીધું હતું ને એવાનો શોખ હતો. અને સામે જે પાછું દીધું ને એ કે એવું લેવું, આવું નહોતું લેવું. આવું તો પછી કારણ કે ગરીબ માણસ અને પ્રેમથી ને દિલથી કહેતા હતા કે રામભાઈ અમારે એવા બળદો અમે જોયા નથી, રામ લખન જેવા, એટલે અમારે યાર બનાવવું, પૈસા ના આપો કાંઈ નહીં. પછી આપણે વિચાર કર્યો કે ગરીબ માણસ ગયા ને કે પ્રેમથી તો ઝેર આપે તો એ પી જવાય. આ તો મેં કીધું ગાડું આપે, અને એ ગાડાના રૂપિયા પણ 70 વર્ષ પછી લાખું આવી છે. એટલે આ કોઈને સગવડ હોય ખરેખર બનાવી લેવાય. આ અટાણે જડી છે. બાકી આ 70 વર્ષ પછી તમને હું ગેરંટી આપું ગાડું બનાવવા વાળો નહીં હોય ને ગાડું જડશે. આ પણ ગાડું બનાવતો નથી, એ પણ ગાડા લઈ આવે. લઈ આવીને પછી આવું આ પિત્તર ફિટ કરે. આ ગાડું હે ઓછામાં ઓછું 75 વર્ષ જૂનું હોય, અને હજી આને 200 વર્ષ કાંઈ નહીં થાય. તેથી તો હાલતા અટાણે તો ઊભવાનું હોય. આ ખાલી આ ધુંહરી રહી ને, આ ધુંહરી બનાવવામાં 15 ગામમાં પૂછ્યું ને તો એક ગામમાં હા પાડ્યું. એ એને વિડીયા ફોટા મોકલ્યા તો એ ભાઈએ ધુંહરી આપણે બનાવી દીધી. નકર આ ધુંહરીના રૂપિયા આપણે 6-7 હજાર કહેતા હતા. આ ભાઈએ કે 25ઓમાં બનાવી દીધી, 24-25ઓમાં લાકડું એનું ગુંદીને. જો જે એ 15-20 ગામમાં ફોન કર્યો ને તો એ એક ઉતાર જડ્યો.
એ અમારા અહીં બાજુમાં હે, એની આ ધોહરી બનાવી દીધી. અને આ ગાડું બનાવનાર, આ પિત્તરનું ગાડું બનાવનાર તો ઇન્ડિયામાં એક જ છે આવું ગાડું. એને આવું ગાડું બનાવનાર તો હીરાભાઈ એક જ છે. અને આપણે એમ વિચાર કર્યો ભાઈ એ ગરીબ માણસ પ્રેમથી એટલી મહેનત કરીને એટલું દિલથી ગાડું લઈ આવ્યો. આપણે ઘરે ગાડું હતું ને તો એ બીજું ગાડું ગયો કચ્છમાં, રાજસ્થાન ને કચ્છમાં ને 3 દી રોકાણો. પછી હું ગાડું ગોત્યું. ખબર છે કે રામ લખન જૂતે એટલે ગાડાના ભૂકા કાઢી નાખે. એને ખબર જ છે કે એની પાણીયારા એના બાપની હાલવાની. અને એમાંય ખબર છે કે ગાડે જૂત્યા એટલે તો ધરા માંડે ધ્રુજવા, એવા ને કે ધરા માંડે ધ્રુજવા રામ લખન હાલતા હોય એટલે એવા ને કે ધરા ધ્રુજાવી નાખે. એને ખબર હતા એટલે એની ગાડું 3 દી રોકાઈને ગોત્યું રામ લખન હાટું. એવું ગાડું લોટકું ને મજબૂત જોઈએ. અને ઇન્ડિયામાં કોઈ પાસે બરદ ન દેવા બરદ રામભાઈ પાસે તો ઇન્ડિયામાં કોઈને ગાડું નથી ના, એવું ગાડું બનાવીને દેવું. એટલે આપણે મજબૂર થઈને લેવું પડ્યું, કારણ કે નકર આપણે નાના માણા હતા અને એવા ખોટા શો કરતાય નથી. જરૂર પડે ગમે તે લઈ લઉં. હું જરૂર ન હોય તો 1 રૂપિયો પણ નથી વાપરતો. જરૂર પડે ત્યાં 1 લાખ વાપરતાય પણ પાછું વારી નથી જોતો. જ્યાં જરૂર હોય ને ત્યાં 1 લાખ વાપરવો પડે તો એ નહીં સેકન્ડ ને કદાચ 1 કરોડ વાપરવો પડે તો વાપરી નાખો. અને ત્યાં ન જરૂર હોય ને ત્યાં 1 રૂપિયો ન વાપરું. મોટરસાઇકલથી જવાય હોય તો મોટર લઈને ન જાઓ, મોટરથી જવાય હોય તો ક્રોપિયો લઈને ન જાઓ, અને ક્રોપિયાથી જવાય એમ હોય તો હોલેનને લઈને ન જાઓ, હોલેન હાલે એમ ન હોય તો આને લઈને જાઉં, ટ્રેક્ટર લઈને નીકળું. એટલે એવું હા ભાઈ, તમારે આગળ જવું હોય ને તો એવો વિચાર કરાય કે ગરીબ માણસને એને 5 રૂપિયા મળશે. અને એની દિલથી એવું બનાવ્યું કે અમારા દીકરાએ કહે કે અમારા બાપ દાદાએ ગાડું બનાવ્યું હતું, પણ આપણને તો દીધું ખરેખર એ માણી, આપણે નહોતા, કારણ કે આપણે એવા ખોટા સોવારા નથી. છે ભગવાને ઘણું દીધું આપણા જેવું. આપણે સાયકલ લેવાની હું નથી, અને ઘર હોનાનું ગાડું ઊભું હોય એને શું ને આ ધોરીની કિંમત અટાણે 5, 7, 10 હજાર. તેથી મારા સાયકલ લેવાના 400 રૂપિયા નહોતા. આજથી કેટલા વર્ષ થયા તો યાદ નથી, પણ હું રાહતમાં જતો ને એમાં બાચકા હારતો, અને મારા પાસે માકડો ને ગોરીઓ એનું નામ હતું, બરધું રામ લખનને ટક્કર મારે. એવા દેશી બરધું અમારા હતા. અને આમ હિંગડાને તો રામ લખન જેવા, અને એવી કોપી ટુ કોપી. પણ હતા ગોરીઓ ને માકડો, નામે ગોરીઓ ને માકડો ને એને જૂત્યા એટલે સમજી લીજો રામ લખનને ઠકવી દે. રામ લખન અટાણે હાલે બર કરે, પણ હું હારે હાલવું એ રામ લખનનું કામ નહીં. ઓલા તો માથે રાયતું રહી જતો. તેથી ટ્રેક્ટર હતા જ નહીં. આપણે ટ્રેક્ટર લીધું 2000, મારા હિસાબથી 2002માં. એને 2002માં આપણે મેસી ટ્રેક્ટર લીધું હતું. જેસીબીઓ હતા આપણી પાસે, પણ ટ્રેક્ટર નહોતું. પછી આપણે ટ્રેક્ટર લીધું. એટલે 22-23 વર્ષ પહેલાં આપણે ટ્રેક્ટર લીધું હતું. ત્યાં લગડતા રેકડો ને ગાડું ને બળદુય હતા. અને હમણાં લગન 2009-10માં તો આપણે બળદું હતા. અને એ માકડો ને ગોરીઓ થઈ ગયા પછી કાંકરેજ લીધા હતા કાળા. એને કાંકરેજ કાળા હતા, 2-3 જોડું બદલાવી ગયા, અને 1 બળદ આવી. એ પછી માકડા વાસડા હતા. અમે અલગ થયા ને ભાઈના ભાગમાં માકડા વાસડા ને આપણા ભાગમાં 2-3 ગાયું ને 1 બળદ આવ્યો હતો, લંગડો હતો કાંકરેજ. એ પણ રામ લખનના જે જૂત્યો એટલે ધવાડા નાખતો, પણ એની જોડ કોઈ દી હરખી નથી થઈ. રામ લખન જેવી જોડ ન થાય. ત્યાં રામ લખન એ તો રામ લખન છે, પણ તેથી હાલતા એવા જોઈ લે. એવી તો ધોહરી બનાવી એમ. હા, એટલા ઘૂઘરા એને, એટલા તો ઘૂઘરા ને હું ના પાડતો જ નાખી દીધા. ના ના, હજી તો આમાં પિત્તર સોટાડતા હતા. મેં કીધું ના ના હીરાભાઈ નથી સોટાડવું. એટલે એવું હોય ભાઈ કે ગરીબીનું પણ કામ થાય એવું કરવું જ પડે આપણે, એને આપણી ફરજમાં આવે. આગળ આમ ઓસ્ટ્રેલિયા વાળું તમને કહીએ આપણે જરાક. પછી જો એક આમાં ભાઈ બીજી એક નવી અપડેટ છે બીજા દેશમાં. દેશનું નામ ને હું તમને નોકરી ને રૂપિયા ને પગાર ને બધું કામ. જોર્જિયામાં નોકરીની જગ્યાઓ પછી તો આપણે થોડુંક પસ્તાવશું, આપણે અડધા અક્ષરો તમે સમજી લેજો. જોર્જિયામાં નોકરીની જગ્યાઓ ડાયરેક્ટ વર્ક પરમિટ, વેરહાઉસ, બોક્સ પેકિંગ, 2 વર્ષની વિઝા વર્ક પરમિટ. એટલે પગાર 80,000 થી 1 લાખ ઈરો. ઈવારના ઈરો 80,800 થી 1,000 સુધી ઈરો હોય, અને પગાર 1,80,000 થી 1 લાખ થાય. કંપનીની સેવાઓ આવાસ આપશે, રહેવા માટે ઘર આપશે,
એક ટાઈમનું ભોજન આપશે, વિઝા ફી, તબીબી ફ્રી, ફરજો, કામના સમયપત્રક 8 કલાક કામ કરવાનું દિવસના, ઓટી એટલે 3 કલાક, 3 થી 4 કલાક ઓવર ટાઈમ, 5 દિવસનું અઠવાડિયું, પ્રક્રિયા સમય મહત્તમ સમય 30 કાર્યકરી દિવસ, તમામ ખર્ચો પ્રોસેસિંગ વિઝા ફીમાં સામેલ છે. કુલ કિંમત તો આમાં ન બોલાય, પણ એવારને કે પહેલાં તમારે આમાં 50,000 રૂપિયા આપવાના, બાકી કાંઈ નહીં, વિઝા અને એગ્રીમેન્ટ આવે ત્યાં એ કુલ કિંમત છે ટિકિટ સહિત 50,000 ભરવાના. જવું હોય પૂછજો જોર્જિયા. પણ હવે પછી તમને ઓસ્ટ્રિયાનું કામ આગળથી, ત્યાં ઓસ્ટ્રિયા જવાય તેમાં જ જવાય ભાઈ, જમાવટવાળું હોય, દેહ રૂપિયા થોડા કાણા કરતાં વધારે, પણ ખરેખર એમાં જ જવાય. અને એમાં 15-17 જણા થઈ ગયા. આપણે તમે જ્યાં જાવ ને પૈસા તો મળે, એવું કંઈ નથી. એને કે પૈસા તો મળે, પણ એમાં વધારે જવાય. હું કહું ને આ દેશમાં એ વાર ને આપણી મારા ઘણા 11 દેશ છે, એને 11 દેશ છે. પછી ઓસ્ટ્રિયા વર્ક પરમિટ, ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રિયા, કારણ કે આપણે બોલવામાં ફેર થાય, તમારે સમજવામાં ફેર થાય. કેટેગરી લોડર, ફોરક્લિપ અને વેર હાઉસમાં પેકેજિંગ કામ છે. પગાર 2145 યુરો. કરારના સમયગાળો 2 વર્ષ વિઝા, એટલે 2 વર્ષની વિઝા કરારનો સમયગાળો, એટલે નવીનકરણ પછી થાય. ઉંમર 20 વર્ષથી 48 વર્ષ, છેલ્લા 55 હાલે. હવે એમાં 5 જણા ઘટે. અને આવાસ કંપની રહેવાનું મકાન આપે, પ્રદાન કરવામાં આવેલ છે. ખોરાક કાંઈ આપતું નથી, ખાવા પીવાનું કાંઈ નથી આપતું, એ બરાબર. તબીબી સુવિધા શ્રમ કાયદા મુજબ, નાના કાયદા મુજબ બધું આપશે. કામના કલાકો 8 કલાકના દિવસ 25, આખા મહિનામાં 25 દિવસ તમારે કામ કરવાનું. સલામતીના કપડાં અને સાધનો એમ્પ્લોયર દ્વારા પ્રદાન કરવામાં આવે છે, કારણ કે માલિક એના કપડાં ને એ બધું પહેરવાનું તમને આપશે. આમ કુલ ખર્ચ છે એ તો તમને કહેવાય ને, ઉપરથી આપણે ના પાડીએ. એટલે આમ પ્રક્રિયા સમય છે 2.5 થી 3 મહિના, ગેરંટી 4 મહિનાની, અને હું તમને 5-6 મહિનાનું કહું. એને હું 5-6 મહિનાનું કહું, થોડાક વધારે કહેવાય આમાં ભાઈ. અને આ ચૂકવણી શરતો એટલે તમને હું તમને કહું, પહેલાં આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી, પાસપોર્ટનું આગળ પાછળનું પાનું ને એક ફોટો, અને મેરેજ હોય તો મેરેજ સર્ટી, ન હોય તો મેરેજ સર્ટી ન હોય તો હાલે, અને નેરની સર્ટી ન હોય તો હાલે. પણ પાસપોર્ટ ને એ બધું જોઈએ ને. કદાચ પાસપોર્ટ ન હોય તો આપણને ફોન કરજો, આપણે એમરજન્સીમાં કઢવી દઈએ. 5-7 દીમાં પાસપોર્ટ તમારે ઘરે આવી જાય. અને આમ પારભીક તમે કાગળિયા આપો ને, આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી, પાસપોર્ટનું આગળ પાછળનું પાનું ને એક ફોટો, મેરેજ સર્ટી ને લિવિંગ સર્ટી, એ આપો, પીડીએસ કરીને મોકલો. ને ઉપરથી આ પાડે ને કે આ માણ હાલશે તો જ હું પૈસા લાવું, નકર પૈસા લેતો નથી. આમાં પહેલાં તમારે કાગળિયા આ પાડે એટલે એ જવું હોય તો જ કાગળિયા મોકલજો ભાઈ, રોગા મોકલતા નહીં. મને વાંચતા આવડતું નથી, અને આપણે આમાં એજન્સી મોકલીએ ને પછી તમે ફોન ન ઉપાડો કે નથી જવું, એટલે એને 2-3 કલાક એમ બગાડી હોય કાગળિયા વાંચવામાં. એક અક્ષર જોઈને કીએ, આપણે ઉંમર કીએ, બધું જોઈને કીએ, આમાં કંઈ નામમાં ફેરફાર નથી ને. પછી તમે ફોન ન ઉપાડો એટલે એવા તો મોકલતા જ નહીં. જવું જોઈને પાક્કું હોય ને, ભગવાન ઉપર ને આપણી ઉપર વિશ્વાસ હોય એ જ મોકલજો, બાકી મોકલતા નહીં. કારણ કે આપણે તમારા પૈસા ખાવાની જરૂર નથી, ભગવાને ઘણું દીધું. જેને ઘરે રામ લખન ને હોનાના ગાડા ઊભા હોય એના પૈસા ખાવાની જરૂર ન પડે. આપણે અહીં ઓફિસી નથી. આ 100 કરોડની ઓફિસ છે, આપણી ઓફિસ છે ને, ત્યાં હે ખાટલા, પણ ત્યાં 100 કરોડની ઓફિસ છે, એટલે બંધ નથી થાય કે પૈસા ખાવા હાટું છે નહીં. ભાગી જઈને બંધ કરે તો 25-50 લાખની હોય, વેચીને ભાગી જાય. આપણે ભગાઈ નથી ને ભાગવું નથી ને ભગવાન ભગડાવી નહીં. આપણે કોઈ દી કોઈના ખાધા નથી, આપણા ખાઈ ગયા ઘણા. પછી એ કાગળિયા આપો, આ પાડે એ પછી તમારે 70,000 રૂપિયા ભરવાના. ઓફર લેટર આવે પછી 1 લાખ. પછી વિઝા નિમણૂક, પછી નિમણૂક એટલે વર્ક પરમિટ આવે ને પછી 1,40,000. એ આ એટલા જ 3 લાખ ને મારા હિસાબથી 10,000 થાય. એ તમારે આપવાના. બાકી વિઝા એગ્રીમેન્ટ બધું આવે નહીં. પછી એમાં પગાર છે 2,05,009, પગાર 2,05,920 રૂપિયા. આજે 2145 યુરો છે ને, એનો પગાર એ થાય. એટલે તમારે જો જવું હોય ને ભાઈ, તો ખરેખર આ ગા જેવું હોય. આપણે તો બધી ઠેકાણે પૈસા મળે એવું કંઈ નથી. પછી તમારે કોઈને લંડન જવું હોય ને,
તો પણ વિઝા છે, એમાં રૂપિયા ઘણો ખર્ચો આવે, 2500 કોનો આમ, એટલે તમે સમજી જાજો 2500 એટલે. મારા છોકરા જાય કારણ કે મારા બે જાય, કારણ કે ઓલું ઓસ્ટ્રિયા વાળું એક આપણે પહેલાં કર્યું હતું એમાં ન થયું, એટલે મેં કીધું આમાં જવા દો. એટલે તમારે કોઈને જવું હોય ને તો એ પણ છે, પણ એમાં એવું છે કે એક વરાદીની વિઝા, વરાદીની આવે, 18 મહિનાની આવે ને 24 મહિનાની આવે, 2 વર્ષની આવે. એ તમારા કિસ્મત ઉપર, 24 મહિનાની તો પાકી. પણ ભણેલા હોવા જોઈએ, હોશિયાર હોવા જોઈએ, છોકરો હોય કે છોકરી, અથવા તમારા હગાવાલા ત્યાં હોય ને કામ ગોતવાની હોય જોઈએ ને, એ જ જાજો. અને એમાં પૈસા ખાલી પહેલાં 1 લાખ રૂપિયા દેવાનો હોય, લંડન જવું હોય તો. પછી એ છે આપણી મેરા. પછી ડિપેન્ડરમાં જવું હોય તોય છે, એક છોકરો ને એક છોકરી 2 જણા જોઈએ, એમ બેકનું નક્કી તો થઈ ગયું, પછી પૈસા નથી આપ્યા એટલે ત્યાં લગન આપણે કીએ. અને કોઈને જવું હોય, જોર્જિયા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, ઇંગ્લેન્ડ જવું હોય, કાંઈ પણ જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98 252 053 90. રામભાઈ સિસોદિયા નામ છે. અને આપણા 2 છોકરા જાય. જો એક આજકાલ એની ઇન્ટરવ્યૂ હતી પરમ દિવસે, શનિવારે મંગળવારે કંઈક આપણે યાદ નથી દેતા એમ દી પહેલાં, તો ઇન્ટરવ્યૂમાં એ પાસ થઈ ગયો અને આજ PCC કઢાવવા ગયો અને મેડિકલ કરાવવા જાય. અને ઇંગ્લેન્ડ કોઈને જવું હોય તો આપણે જાય. આપણે પણ ત્યાં બેન છે, માસિયાન બેન, એટલે ન્યાય કામ છે. પછી મારા ભાઈબંધ છે નાગાભાઈ, એને કીધું કે મોકલી દે, હું છે ને પછી છોકરા છે કે તું અહીં મોકલી દે, એટલે હું મોકલું, નકર હું કંઈ મોકલું નહીં. પણ એ આપણો ભાઈબંધ છે ને, એ ગમે એમ કરશે આપણા દીકરાની આપી ગયા, એટલે એને ગમે એમ કરશે, ગમે કામ ગોતી દે. અને આપણા છોકરા ભણેલા એવા છે, અને ડ્રાઇવિંગ એ આવડે, કોમ્પ્યુટર આવડે, ઇંગ્લિશ આવડે, બધું આવડે, એટલે એ ક્યાંય પાછા પડે એમ નથી. ત્યાં ખેતી કરે એમ છે નહીં, આપણા ગાયું ઘોડાઓનું કરાવી નથી, એટલે એને ત્યાં મોકલવા પડે. નકર આપણે અહીં મજૂર જ ગોતીએ અને કામ હે ઘણું, ભાગીએ અહીં દઈએ, ઘોડાઓને માણે રાખીએ અને ગાયુંને રાખીએ. એટલે એવું હે ભાઈ. આમાં જવું હોય ને તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને ગુજરાત, ભારત. અને આખા ભારતમાંથી આપણે લઈએ, ગમે એ માણા ફોન કરે ને જઈએ. બેન વિશ્વાસ હોય ભગવાન ઉપર અને અમારી ઉપર ને અમારી ગાયું ઘોડા ઉપર, એ જ પૈસા મોકલજો. બાકી તમને વિશ્વાસ ન હોય કે આ ખાઈ જાય નોયલું હે ન મોકલતા, કારણ કે તો તમે જઈ ન હોગો, પૈસા પાછા આપી દઈએ, પણ તમે જઈ ન હોગો. એટલે એવું છે ને. આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89. એટલે જેને જવું હોય એ જ મારો ભાઈ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને બપોરે આપણો 12, 12:30, 1 વાગ્યાથી હું રિંગ બંધ કરીને સૂઈ જાઉં, એટલે 3-4 વાગે જ ઉઠું. એટલે તમે ફોન કરો તો એ પાસે જ કરજો, સવારે 12:30 પહેલાં અને બપોર પછી 4 વાગ્યા પછી. એટલે આપણે ગમે તે ફોન ઉપાડીએ. જો કે બપોરે હું મોબાઈલ બંધ નથી કરતો, નકર બંધ કરી દેતો પહેલાં સ્વિચ ઓફ, પણ હવે ચાલુ રાખાય. એટલે રૂંઢે ઉઠીને આપણે ફોન કરીએ. તો છતાંય ક્યારેક 10, 15, 20 થઈ ગયા હોય બપોરે સૂતો હોય ને, તો એમાં કોઈક ભૂલાઈ જાય તો પાછો કરાય. અમુક 10 ફોન ભેરા કરી નાખો, તો 10 ફોન કરે ને એને મૂર્ખ જ કહેવાય. કારણ કે મને એક ફોન કરો ને એટલે હું ઉપાડી જ લઉં, અને ન ઉપાડું તો કંઈક કામમાં હોય, નકર સામો માણસ કામમાં હોય તો જ ન ઉપાડે. એટલે કલાક પછી ગમે એ માણસને ફોન કરો, આપણે કામ હોય કે એને કામ હોય, ગમે હોય, એક રિંગ કરી અને મૂકી દેવાય. એ ફોન ન ઉપાડે, 1-2 કલાકે એમરજન્સી હોય કરાય, નકર બીજે દઈએ. હું તો એમ જ કરું, સામા માણસને આપણે રિંગ કરીએ અને એ ન ઉપાડે તો આપણે બીજે દઈએ કરીએ, અથવા 1-2 કલાકે કરીએ. ભાઈ કંઈક કામમાં સામે જ ફોન કરીએ. બાકી હા, એવો ચોર હોય તો કરવો પડે. અમારે એક છે, હું રૂપિયા માગું, એ ચોર જ છે. 10 ફોન કરો તો ન ઉપાડે. આવો હારો માણસ, ન ઉપાડવો હોય ન જ ઉપાડે. અને ન ઉપાડવો હોય તો આવા હલકી ના હોય. ઉપાડી લે, તમે બીજા મોબાઈલમાંથી રિંગ કરો ને અને ઉપાડે એટલે પછી પાછા કહે કે હાલો 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 કરીને કાપી નાખે. એવો અમરસિંહ છે ત્યાં કોડીનાર, દીનુ બોગાનો ભાઈ છે. એને મારા રૂપિયા 3 લાખ માગું. આપણે હું 2 વર્ષથી રૂપિયા માગું, અને હજી આપણે ફોન કરીને કહીએ ને તો આપણો ફોન તો ન જ ઉપાડે. 10 ફોન કરો તો એ ન ઉપાડે. અને પછી પાછો ફોન કરીને ફોન કરીએ ને બીજા ફોનમાંથી તો હાલો હાલો કરીને કાપી નાખે, અવાજ નથી આવતો. એને હારા માણસ કહેવાય. એની મારે કાંઈ ઘટે જ નથી. કરોડો રૂપિયા તો જેને ખાવા હોય ખાઈ જ જાય. એટલે એવું હોય ભાઈ, એ વાર ને આપણે કંઈ તમારે ખાવા નથી અને ખોટું કરવું નથી. જે માતાજી આ કોકને આગળ મોકલજો, સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો, એટલે કોઈક ગરીબ માણસ જાય. અને આપણે છે ને ઓલા 1000 માણસ મોકલવાના હોય, ગભણ માણસ મોકલી દે વિદેશ, એ છે. એટલે તમે એ કરો ને, આ કોઈક માણસ ગોતીને મોકલો. આપણે પૈસા નથી ખાવા. તમારે પૈસાની ગેરંટી, ક્યાંય પણ જાય તો પૈસા અમારા ઘરના આપી દે.
હા, જવામાં વહેલા મોડું થાય એનો ટાઈમ ના આપું. બાકી તમારા કિસ્મત જ નબળા હોય તો તમે ના જઈ શકો. કારણ કે હું ભગવાન નથી કે હનુમાન નથી છાતી સીરીને દેખાડી શકું કે આર્યા રામને સીતા. જય માતાજી.